ખાસ કરીને મોન્સૂનમાં સફાઈ કરવી જે થોડી અઘરી પડતી હોય છે અને એન્જિનિયરિંગની સાથે રહીને પાણી ભરાય કે અથવા એ વાવાઝોડા જેવું પવન કેવું હોય એ વખતે એન્જિનિયરિંગની ટીમની સાથે રહી અથવા ઝાડ પડ્યા પછીની તાત્કાલિક સાફ સફાઈની ખાસ જરૂરિયાત હોય જેથી કરીને રસ્તા જલ્દી ખુલ્લા કરી શકાય. તો એ બાબતમાં આજે બધાને માહિતગાર કરવામાં આવ્યા છે. સીએનડી વેસ્ટ અને બીજી બધી જે અમારી રેગ્યુલર બાબતો છે એ માટે પણ બધાની રિવ્યૂ લેવામાં આવ્યો છે. ખાસ કરીને વડોદરા કોર્પોરેશનમાં આપણે દર વીકલી જે સફાઈને લગતી રિવ્યૂ મિટિંગ રાખીએ છીએ. એ સંદર્ભમાં આજે બધા વોર્ડ ઓફિસર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરો અને ડોર ટુ ડોરની એજન્સીઓની રિવ્યૂ મિટિંગ રાખેલી હતી. ખાસ કરીને મોન્સૂન હવે જ્યારે દસ્તક દઈ રહ્યું છે ત્યારે શહેરની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય અને એ બાબતના જે મુદ્દાઓ એ છે આગામી સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત જે વડોદરામાં થઈ રહી છે એ સંદર્ભમાં જે સ્પેશિયલ કાળજી લેવાની, સફાઈ કરવાની એ બાબતની વિવિધ સૂચનાઓ ખાસ કરીને બધા વોર્ડ ઓફિસરોને અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને આપવામાં આવી છે. ખાસ કરીને વરસાદી પાણી જે ભરાવાના છે એ અલગ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા એ જોવામાં આવે છે. સોલિડ વેસ્ટના વિભાગમાં તો આવતું નથી, પણ છતાં આવા કોઈ સ્પોટ હોય અને જ્યાં પાણી ભરાય તો ખાસ કરીને વર્ષોની પ્રણાલિકા મુજબ વોર્ડ ઓફિસર અને સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરો એ ખાસ કરીને એન્જિનિયરિંગના ડી અને એ લેવલના અધિકારીઓ સાથે સંપર્કમાં રહે છે. એટલે બંને એકબીજાને મદદ કરીને જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય, પાણી હટી જાય અને રસ્તા ખુલ્લા થાય એ માટેની પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે.